જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે વિજી ટેકનિકલ ચેનલમાં. ને મિત્રો, આ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર તમે જોઈ જશે, બરાબર. તો આ ટાઈપની વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો તમારે પણ મિત્રો આ ટાઈપની વિડીયો એડિટ કરતા શીખવું હોય તો મિત્રો વિડીયોને પૂરો જોજો અને ચેનલમાં ન છે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો હું તમને હવે એડિટ કરતા શીખવાડું. તો મિત્રો તમારે પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરી લેવાની છે, બરાબર. સૌથી પહેલાં તો તમારે સર્ચ બારમાં જઈ અને વીપીએન એપ્લિકેશન તમારે એપ તમારે સેટ કરવાની, બરાબર. જો આવી રીતે વીપીએન, બરાબર. જો આવી રીતે વીપીએન તમે એપ સર્ચ કરશો એટલે આ જશે, બરાબર. અહીંથી તમારે કોઈ બી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે, બરાબર. જો આપણે પ્રોટોન વીપીએન આપણે યુઝ કરેલ છે, બરાબર, તો આપણે અહીંથી ઓપન કરી લેવાની છે, બરાબર. જો પ્રોટોન વીપીએન તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. અહીંથી આપણે કનેક્ટ કરી લેવાની છે આવી રીતે. જો આવી રીતે તમે કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે કનેક્ટ થઈ જશે, બરાબર. ત્યારબાદ તમારે ક્લિક કરીને અહીંથી તમારે આવી જવાનું, બરાબર. અહીં તમારે કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે આવી રીતે, બરાબર. કેપકટ એપ્લિકેશન તમારે ઓપન કરી દેવાની રહેશે, બરાબર. પછી તમારે આવું ઇન્ટરફેસ આવે એટલે અહીંથી તમારે કેન્સલ કરી દેવાનું રહેશે, બરાબર. તમારે જો પહેલી વાર તમે કેપકટ એપ્લિકેશન ઓપન કરતા હો તો તમારે મીવાળા ઓપ્શનમાં જઈ અને સેટિંગ ઉપર તમારે જતું રહેવાનું, બરાબર. જે તમારે આ ઓન ના કરેલો મોડ, બરાબર, બરાબર, તમારે આને ઓન કરી દેવાનું રહેશે આ રીતે, બરાબર. જો આવી રીતે ઓન થઈ જશે, જો આવી રીતે તમારેથી કેન્સલ કરીને તમારે ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર. આ ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું. તમારે અહીંથી ફોટો અંદર જઈ અને તમારે ફોટો લઈ લેવાનો, બરાબર. તમારે ફોટો લેવાનો તો ફોટો અને વિડીયો લેવાનો તો પણ વિડીયો લઈ શકો છો, બરાબર. જો આ રીતે આપણે ફોટો લઈ લીધો છે, જો તમને બતાવી દઉં, બરાબર. આ ફોટો આપણે લઈ લીધો છે, બરાબર, બાઇકવાળો. જો આ રીતે બાઇકવાળો આપણે ફોટો લઈ લીધો છે, બરાબર. તમારે જે વિડીયો હોય તો તમે વિડીયો લઈ શકો છો. અહીંથી તમે આગળ જશો તમને સાઇઝનો ઓપ્શન મળી જશે, બરાબર. તો તમારે સાઇઝ ઉપર ક્લિક કરીને તમારે આવી રીતે ફોટોને ઝૂમ કરી લેવાનું રહેશે, બરાબર. આવી રીતે કંઈક જો આવી રીતે તમારે કરી લેવાનું રહેશે, બરાબર. હવે આટલું થઈ ગયું ને, અહીંથી તમારે જો એનિમેશન પણ તમારે લગાવતો હોય તો લગાવી શકો છો, બરાબર. વિડીયો હોય તો તમારે એનિમેશન તમારે લગાડવું હોય તો પણ લગાડી શકો છો. તમને બતાવી દઉં, જો એનિમેશનમાં જઈએ ને, જો આવી રીતે તમને બતાવી દઉં. થોડોક આપણે નેટનો પ્રોબ્લેમ છે, બરાબર. જો આવી રીતે અલગ અલગ એનિમેશન તમને જોવા મળી રહેશે, બરાબર. તમે લગાવી શકો છો. આપણે ફોટો છે એટલા માટે આપણે નહીં લગાવીએ, બરાબર. વિડીયો હોય તો તમે લગાવી લેજો. જો હવે આટલું થઈ ગયું, હવે તમારે જે, બરાબર, આવી તમારે ફોટાને મોટો કરી લેવાનો રહેશે આટલા સુધી, બરાબર. પછી બરાબર તમારે આટલું થઈ ગયું પછી તમારે અહીંથી આવી જવાનું, બરાબર, બહાર નીકળી જવાનું. પછી તમારે ઓવરલેની અંદર ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર. પછી તમારે એડ ઓવરલેની અંદર ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર. પછી તમારે ગ્રીન સ્ક્રીન વાળો આપણે જે વિડીયો લેવાનો છે, બરાબર, તમને બતાવી દઉં. જો આવી રીતે, બરાબર. જો આ વિડીયો તમારે લઈ લેવાનો રહેશે, બરાબર. આ વિડીયો તમારે લઈ લેવાનો રહેશે, બરાબર. આ તમારે ક્યાંથી લેવાનું હું તમને આગળ બતાવી દઉં, બરાબર. તો તમારે જે આટલા વિડીયોની આ સાઈઝ છે, બરાબર, તો તમારે આટલા સુધી તમારે રાખી લેવાનો રહેશે, બરાબર. તમારે અહીંથી કટ કરી દેવાનું રહેશે, બરાબર. કટ કરી અને વિડીયો તમારે અહીંથી ડિલીટ કરી દેવાનું રહેશે આવી રીતે, બરાબર. બરાબર, તમારે આટલા સુધી કરી લેવાનું રહેશે, બરાબર. તમારે એની અંદર જે સાઈઝ તમારે નાનકી રાખવી તમે રાખી શકો છો આવી રીતે, બરાબર. પછી તમારે જે ઓવરલેની અંદર તમારે જતું રહેવાનું વિડીયોની અંદર, બરાબર. તમે આગળ આવશો એટલે તમને મળી જશે, બરાબર, રિમૂવ બીજીનો ઓપ્શન, બરાબર. તો તમારે આ રિમૂવ બીજીની અંદર ક્લિક કરી દેવાનું, બરાબર. તમારે કોમાં કે એની અંદર જતું રહેવાનું, બરાબર. આવી રીતે પછી આને તમે કાપી દેવાનું છે. આવી રીતે તમે રાખશો એટલે નીકળી જશે, બરાબર. બેકગ્રાઉન્ડ ગ્રીન સ્ક્રીન હટી જશે. આથી તમારે આવી રીતે તમારી રીતે સેટ કરી લેવાનું છે, બરાબર. આ રીતે જો આવી રીતે આથી તમે આવી રીતે સેટ કરી લેજો, બરાબર. જો આવી રીતે જો આ થઈ ગયું, બરાબર. આથી તમારે જે તમારે જ્યાં રાખવું હોય, બરાબર, આને, બરાબર. તો તમારે આટલા સુધી રાખી લેવાનું, બરાબર. તો આવી રીતે તમારે એકદમ વિડીયો બની જશે, બરાબર. આવી રીતે તમારે રાખી લેવાનો છે, બરાબર. જો આ રીતે જો અહીંથી તમારે થોડોક ફોટો અહીંથી હટાવી દેવાનું રહેશે આટલા સુધી, બરાબર. તમારે ફોટો અને વિડીયોને પણ, બરાબર, ફોટો વિડીયો જે હોય તમારે અહીંથી કાઢી દેવાનું રહેશે, લાસ્ટની અંદર તમારે હટાવી દેવાનું, બરાબર. આ રીતે એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે. આની અંદર જો તમને મળી જશે એનિમેશન અને ફિલ્ટર તમને જોવા મળી જશે, તમે લગાવી શકો છો, બરાબર. જો વિડીયો ફિલ્ટરની અંદર જઈએ અને ટ્રેન્ડિંગ ન્યૂ વર્સ અને ક્લાસ અને ન્યૂ ને તમને મળી જશે. જો આવી રીતે તમે લગાવી શકો છો. જો આ રીતે હેલો બ્લર વાળું તમે આ લગાવી શકો છો, બરાબર. આવી રીતે હવે આટલું થઈ ગયું. તમારે ડાઉનલોડ ઉપર ક્લિક કરીને, બરાબર, જો આવી રીતે તમારે 4K 2K તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું, બરાબર. તમારા પ્રમાણે તમારો વિડીયો તમારા મોબાઈલ પ્રમાણે, બરાબર. ગ્રીન સ્ક્રીન વાળો જે વિડીયો છે, બરાબર, એ તમારે ટેલિગ્રામની અંદરથી મળી રહેશે. ટેલિગ્રામની તમે જોઈન ના થયા હોય તો થઈ જજો અને ટેલિગ્રામની લિંક તમને મળી રહેશે ડિસ્ક્રિપ્શનની અંદર, બરાબર. ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો.
અને પછી તમારે એક્સપોર્ટની અંદર જઈ અને સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું છે આવી રીતે, બરાબર. એટલે આવી રીતે વિડીયો તમારે સેવ થવા લાગશે મિત્રો. આવી રીતે તમે વિડીયો એડિટિંગ કરી શકો છો, બરાબર. અત્યારે આ ટ્રેનિંગમાં ચાલે છે, બરાબર. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા છે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય દ્વારકાધીશ.